અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ ધાર્મિક સ્થળોના વિશેષ સાફ સફાઈ ઝુંબેશ પ્રારંભ કરાયો। અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન દેશમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર સહિતના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ મકર સંક્રાંતિના પવિત્ર દિનથી વોર્ડ નંબર 1માં આવેલા જગન્નાથ મંદિર ખાતે સાફ સફાઈ કરી આ તમામ ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા ખાતે। તે પ્રસંગે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવાનું એક આહ્વાન કર્યું છે। તેને અનુરૂપ આજરોજ અંકલેશ્વર શહેરની અંદર વોર્ડ નંબર 1માં જગન્નાથ મંદિરથી અમે આની શુભ શરૂઆત કરી છે અને આવનારા દિવસોમાં 22 તારીખ સુધીમાં અંકલેશ્વર શહેરના વિવિધ ધાર્મિક સ્થળો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર જેવા સ્થળોને અમે સાફ સફાઈનું અભિયાન પૂર્ણ કરવાના છે।